તાલ ગ્રુપ અને CIOFF ઇન્ડિયા દ્વારા 23 અને 14 ફેબ્રુઆરી 2026ના રોજ સુરતના સાયન્સ સેન્ટરમાં નાયકા 5.0 રંગીની ફોક આર્ટ્સ એન્ડ ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ઉત્સવમાં ભારતની વિવિધ લોક કલા અને લોક નૃત્યનો જીવંત ઉત્સાહ છે કે જ્યાં આ વર્ષે પહેલીવાર નાયકા સાથે રંગીની ફેસ્ટિવલ જોડાઈ રહ્યું છે કે જે ખાસ આજની યુવા પેઢી માટે એક આર્ટ ફેસ્ટિવલ છે। રંગીની અ યુથ આર્ટ ફેસ્ટિવલ ઝાયના શાહની પહેલ છે કે જે એક 16 વર્ષની ઉભરતી કલાકાર છે અને હાલ ફાઉન્ટન હેડ સ્કૂલના 11મા ધોરણમાં ભણે છે। રંગીનીનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાના બાળકોને ભારતના વિભિન્ન લોકકલા જેમ કે પિથોરા, મધુબની પેઇન્ટિંગ, જરદોશી કઢાઈ, લિપ્પન આર્ટ વગેરેમાં શિક્ષિત કરવા, પ્રેરણા આપવી તથા જોડવા પ્રોત્સાહિત કરવાનો છે। આ કાર્ય માટે ભારતના પદ્મશ્રી વિજેતા અને અન્ય દિગ્ગજ કલાકારો દ્વારા વર્કશોપ કરવામાં આવશે કે જેમાં બાળકો ભાગ લઈ શકશે અને પોતાના હાથે કલાકૃતિઓ બનાવશે। સાથે જ ડાન્સ પરફોર્મન્સ અને ડ્રોઈંગ કોમ્પિટિશન થકી બાળકોને પોતાની કલા પ્રતિભાનું પ્રદર્શન કરવાની એક તક આપવાનો છે કે જ્યાં આ ફેસ્ટિવલમાં સુરત અને ગુજરાતના પ્રખ્યાત કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે। આજે તાલ ગ્રુપ પ્રસ્તુત કરે છે નાયકા 5.0 એન્ડ રંગીની, જે સાયન્સ સેન્ટર પર 13 ને 14 તારીખે આવી ગયું છે। આજે નાયકા અને રંગીની ઇઝ ઓર્ગેનાઇઝ બાય તાલ ગ્રુપ, સુરત મહાનગરપાલિકા, સી ઓફ ઇન્ડિયા અને રંગીની। સો રંગીની એક ફેસ્ટિવલ છે જેમાં તમે આ બધા બ્યુટીફુલ પેઇન્ટિંગ જોઈ શકો છો, જે જેસલબેનના છે ખાંડવાલા, અને એમના જે બ્યુટીફુલ પેઇન્ટિંગ સાથે બીજા અન્ય કલાકારો અહીંયા છે અને એના મૂળ જે કાંથી એ લોકો શીખેલા છે એ બધા વર્કશોપ્સ આપણે રજૂ કર્યા છે। એ વર્કશોપમાં પદ્મશ્રીઓ આવ્યા છે, ખુદ પરેશભાઈ પટવા, મહેશભાઈ, પ્રશાંતભાઈ, એ બધા કોર મોલે આર્ટ છે, બાલી આર્ટ છે, મધુબની આર્ટ છે, બધાના કોર આર્ટિસ્ટો આવ્યા છે અને અમે આજે સવારે 1000 બાળકોને એ વર્કશોપ કરાવ્યું અને એની સાથે અમે એ લોકોને એ કહેવા માંગતા હતા કે તમે જ્યારે વર્કશોપ આ કરશો એ જ તમને આ મૂળ દેખાશે કે ક્યાંથી એ આર્ટિસ્ટ ઉગે છે। તો આજે અમે એ તકમાં રંગીનીની ફેસ્ટિવલ કરી અને એની સાથે નાયકા 5.0 જે હું દર વર્ષે કરું છું, આઈ બ્રિંગ વિમેન એમ્પાવરમેન્ટ। આજે તાલ ગ્રુપમાં 8 વર્ષથી 65 યર્સના કિડ્સને હું એ લોકોને એક તક આપું છું પ્લેટફોર્મની, અને હું આ 20 વર્ષથી ચાલુ છે, 2005થી ચાલે છે અને આ બધાનો કાલે બિગ મોટો કાર્યક્રમ છે 14 તારીખે 5 વાગે સાયન્સ સેન્ટર એમ્ફી થિયેટરમાં, અને આજે એ બધા ઇન્ડિયન ફોક ડાન્સીસ કરવાના છે। એમાં 100 આર્ટિસ્ટ હશે જે બધા અલગ અલગ લોકો અલગ અલગ ફોક ડાન્સીસ કરે છે અને એમાં અમે પરેડ પણ કરવાના છે સાયન્સ સેન્ટર પર, મ્યુઝિકલ પરેડ વિથ લોટ્સ ઓફ લવ, ડાન્સિંગ એન્ડ એવરીથિંગ, બધી આર્ટિસ્ટ પરેડ કહેવાશે। અને આજે આ બધાનો સમાવેશમાં અમે એક બીજ આવ્યું છે, દેટ ઇઝ એશિયા બુક ઓફ રેકોર્ડ એન્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, જેમાં અમે કાલે ડિક્લેર કરીએ છીએ, જે લોકોએ અમને આ તક આપી છે ફોર ગિવિંગ ધ ટાઇટલ એઝ ધ લાર્જેસ્ટ ફેસ્ટિવલ ટુગેધર એટ વન પ્લેટફોર્મ। એક મહોત્સવ છે જે કલાનો છે અને આ બધું પોસિબલ થયું બિકોઝ અગેન માય ડોટર ઝાયના શાહ, જે કોન્સેપ્ટથી રંગીની એને વિચાર્યું, અમે નાના પાયે કરવાના હતા, એનું મોટા પાયે થઈ ગયું અને આજે આટલા બધા આર્ટિસ્ટો સાથે રહીને અમને ખૂબ આનંદ થાય છે। અને આજે સિંગિંગ પણ હતું, વર્કશોપ્સ પણ હતી અને બધું જ અહીંયા હતું અને એની સાથે અમે આ કાલે લાવી રહ્યા છે નાયકા 5.0 સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરી, 14 તારીખે 5 વાગે જરૂરથી આવજો। અમે તમારે માટે જરૂરથી મ્યુઝિકલ ડાન્સીસ પ્રસ્તુત કરશું ઇન્ડિયાના। થેન્ક યુ। વર્ષ 2005માં આર્કિટેક્ટ કૃતિકા શાહ દ્વારા સ્થાપિત તાલ ગ્રુપ ભારતીય લોક નૃત્યોને વૈશ્વિક મંચ પર પ્રોત્સાહિત કરી રહ્યું છે અને પરંપરાગત લોક નૃત્યોને જનસમુદાય સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે। તાલ ગ્રુપમાં 8 થી 65 વર્ષની છોકરીઓ અને મહિલાઓ આ યાત્રાની અભિન્ન ભાગ રહ્યા છે। તાલ ગ્રુપ એ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ફોકવોર ડાન્સ ફેસ્ટિવલનું સફળ આયોજન કર્યું છે તેમજ 5 થી વધુ આંતરરાષ્ટ્રીય ફોક ડાન્સ ફેસ્ટિવલમાં ભારતીય લોક નૃત્યનું પ્રદર્શન કર્યું છે। કેમેરામેન અલમાઝ ખાન સાથે એઝાર શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।